સુરેન્દ્રનગરના ચોટીલા સબ ડિવિઝન હેઠળ થાનગઢ અને મૂળી તાલુકામાં ગેરકાયદે કોલસાના ખનનને નેસ્તનાબૂદ કરવા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો। જાગૃત નાગરિક તરફથી અભેપર ગામમાં ગેરકાયદે કોલસાનો કૂવો ચાલુ કરાયો છે અને મોડી રાત્રે મોટા વિસ્ફોટક અને ધડાકાઓ કરતા હોવાની ફરિયાદ કરાઈ હતી। મેસેજ મળતા ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે મધરાતે દરોડો પાડ્યો। આ દરોડા દરમિયાન 2 ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર અને એક કમ્પ્રેશર મશીન, 4 બકેટ, 19 નંગ સુપર પાવર નાઇટ વિસ્ફોટક સહિતનો જથ્થો સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યો, જેની કિંમત 17,30,000 જેટલી થાય છે। આ તમામ મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો। ઉપરાંત કોલસાની ખાણમાં કામ કરતા 9 જેટલા શ્રમિકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગેરકાયદે ખનન કરનારા ગોરધનભાઈ જેજરિયા, જયેશ મકવાણા અને તમામ વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ પ્રોવિનેટેડ ઓફ લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી। આટલું જ નહીં, તમામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તડીપારની કાર્યવાહી કરાઈ છે। ઉપરાંત પ્રાંતના આદેશનું પાલન ન કરનારા તલાટી મંત્રી અને સરપંચ વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે। રાત્રે 1:30 વાગે અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર 11 ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો કૂવો છે ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ 3 ટ્રેક્ટર, જેમાં એક મિની ટ્રેક્ટર, એક ચરખી, એક કમ્પ્રેસર મશીન, 4 બકેટ અને આ તમામ જે મુદ્દામાલ છે એ 17,30,000નો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે। આ ખોદકામ કરાવનાર ગોરધનભાઈ સનાભાઈ જેજરિયા કે જેઓ જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવસીભાઈ મકવાણા રે દેવપરા આણંદપર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે। સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા 9 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને 9 મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને મધ્યપ્રદેશ જવા રવાના થશે અને આ જે ઈસમો છે ખોદનાર અને આવો કૃત્ય કરનારની સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।